નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. એક ચિનગારીથી શરૂ થયેલું આ આંદોલન મશાલ બને છે અને દેશભરના યુવાનો તે મશાલ લઈને દિલ્હીના જંતર મંતર પર પહોંચે છે. દેશમાં પ્રસરેલું આ આંદોલન છેલ્લે એનું પરિણામ એ રીતે આવે છે કે સીજેપી જે કોકરોચ જનતા પાર્ટીની છે, 3 માંગો માનવામાં આવે છે અને તેનાથી જે શિક્ષણ મંત્રી છે તે રાજીનામું આપે છે, ધર્મેન્દ્ર પ્રધાન. આ પૂરો વિષય અંગે આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, આ જે ઘટના છે, આખી આંદોલન બન્યું, એમાં એક સૂચક વાત એ છે કે અત્યાર સુધી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કોઈએ આ રીતે સિનિયર મંત્રીએ રાજીનામું આપ્યું નથી. આ પહેલી એવી ઘટના છે કે જેમાં રાજીનામું આપ્યું છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શું વિચારતા હશે? તમે જે કંઈ અત્યારે કાર્યકાળ જોયો છે અહીંયા મુખ્યમંત્રી તરીકે, આવી જ્યારે ઘટના બને ત્યારે એમના શું તમે આકલન કરી શકો છો? નહીં, એક તો પહેલાં તો એવું છે કે નરેન્દ્ર મોદીના સ્વભાવ વિરુદ્ધનો આ નિર્ણય છે. આ આંદોલન 37 દિવસ ચાલ્યું, 36 દિવસ ચાલ્યું આંદોલન. તો જો નરેન્દ્ર મોદીને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સ્વીકારવી હતી તો કેમ આટલા દિવસ કાઢ્યા? તો આટલું આંદોલન ઉગ્ર પણ ન બન્યું હોત. પણ નરેન્દ્ર મોદીનો સ્વભાવ, અને કોઈ પણ આપણે નરેન્દ્ર મોદીની જગ્યાએ હોઈએ તો સવાલ અહીંયા માત્ર એટલો નહોતો કે એક મંત્રીનું રાજીનામું લેવું. સવાલ એવો હતો કે પછી એ પ્રણાલિકા ન થઈ જાય. આજે ધર્મેન્દ્ર પ્રધાન માટે ઉપવાસ પર કોઈ બેસે, કાલે કોઈ અમિત શાહ ના નિર્ણયને લઈને ઉપવાસ પર બેસે. એટલે પેલું ગુજરાતીમાં કહેવત છે કે ડોસી મરેનો વાંધો નહીં, જમ ઘર ન ભાળી જવું જોઈએ. એ આખી પ્રક્રિયા ચાલી અને એના માટે આટલો લાંબો સમય પસાર થયો. બીજું કે બીજા રાજનેતાઓની સરખામણીમાં નરેન્દ્ર મોદીનો અહંકાર ચોક્કસ મોટો છે. એટલે કોઈ પણ વાત એમની ઈચ્છા વિરુદ્ધ મનાવી એમના માટે બહુ અઘરી હોય છે. આપણે ભૂતકાળમાં પણ જોઈએ કે આ બીજી ઘટના છે કે ખેડૂતો માટેનું જે આંદોલન હતું, ખેડૂત માટેનું બિલ લાવ્યા હતા, જેના કારણે કોર્પોરેટ કંપનીને ફાયદો થવાનો હતો અને પંજાબ હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં મહિનાઓ સુધી હાઈવે ઉપર પડ્યા રહ્યા, જેમાં કેટલા બધા ખેડૂતોના મૃત્યુ પણ થયા. પણ એ માગણી પણ કેટલા 3-4 મહિના પછી નરેન્દ્ર મોદીએ સ્વીકારી. એટલે નરેન્દ્ર મોદીને મેં નજીકથી કામ કરતા જોયા છે અને 10 વર્ષનો એમનો ગાળો હવે કેન્દ્રમાં પસાર થયો છે. આ સ્થિતિની અંદર ચોક્કસ એમના માટે આ બહુ અઘરો નિર્ણય હશે કે પોતે જે માનતા નથી એ કરવું પડે છે, કારણ કે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હતી ને એમને એવું લાગ્યું કે હવે પછી મારા હાથમાં કંઈ નહીં રહે આને પાછું વાળવા માટે. એટલે એમણે આ નિર્ણય લીધેલો છે. પણ હવે થોડાક આપણે આ આંદોલનની તો વાત કરીએ, એના પરિણામ જે કંઈ છે એની વાત કરીએ. પણ નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા એ ગાળો જો યાદ કરીએ તો વિકાસ પુરુષ તરીકે એમની એક ઓળખ રહી અને એવી આશા આકાંક્ષાઓ પણ એમના જ્યારે તે આવ્યા ત્યારે એવી રાખવામાં પણ આવી. કેટલાક નિર્ણયો પણ એવા લીધા કે જે એવું લાગે કે નોટબંધી જેવા. પણ પછી હવે જે સ્થિતિ આવી ગઈ છે, જે રીતે જેનજી છે એમણે નરેન્દ્ર મોદીની મજાક સુધા બહુ જ બધું એમની છબી ખરડાઈ, એ રીતે આખી વાત બની. તો આ ઘટનાને કેવી રીતે જુઓ છો તમે? કિરણ, એમણે જ્યારે કેન્દ્રમાં જવાનું હતું એની પહેલાં 2014 પહેલાં, એટલે હું કહીશ કે 2010થી એમણે એક પ્રચાર શરૂ કર્યો હતો. એમનું માર્કેટિંગ સરસ છે. એક તો એમને વિષય વેચતા આવડે છે, બીજું એમને માર્કેટિંગ ટીમ પસંદ કરતા સારી આવડે છે. એમનું શું હતું માર્કેટિંગનું? ગુજરાત મોડલ. તો ગુજરાતમાં એવું શું થયું હતું? નરેન્દ્રભાઈ તો 2002માં આવ્યા, તો 2002થી 2014 વચ્ચે શું અહીંયા કોઈ અદ્ભુત ક્રાંતિ થઈ ગઈ હતી? નહોતી થઈ ને. પણ એમણે ગુજરાત મોડલ તરીકે આખી વાત દેશભરમાં અને વિશ્વમાં વેચી. હવે ગુજરાતની જે સમૃદ્ધિ છે એ તો ગુજરાતી પ્રજાને આભારી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી ત્યારે પણ અહીંયા રિલાયન્સની રિફાઇનરી હતી, અહીંયા ભરૂચની અંદર જીએનએફસી કે જીએસએફસી વડોદરામાં હતું, એનઆઈડી હતી, આઈઆઈએમ હતું, ઇસરો હતું. અને ગુજરાતના રસ્તા જે સૌથી સારા રસ્તા બન્યા હોય એ એક જ વ્યક્તિને આભારી છે,
ચિમનભાઈ પટેલની સરકારમાં કોંગ્રેસના એક નેતા હતા જેમનું નામ છે દિનશા પટેલ. માર્ગ મકાન મંત્રી હતા અને એમણે ગુજરાતના શ્રેષ્ઠ રસ્તાઓ બનાવ્યા. હવે એ આપણું ગુજરાત મોડલ, એટલે ગુજરાત મોડલ કોઈ એક વ્યક્તિને કારણે થયું નથી. એક્ઝેક્ટલી એક સામાન્ય ગુજરાતીનો પણ હિસ્સો રહ્યો છે, ગુજરાતી ઉદ્યોગપતિનો હિસ્સો રહ્યો છે, કોઈ મંત્રીનો હિસ્સો રહ્યો છે. તો આમ ઘણા બધા લોકો આ ગુજરાત મોડલના હિસ્સેદાર છે. પરંતુ નરેન્દ્ર મોદીએ આખું પેકેજ વેચ્યું ગુજરાત મોડલ તરીકે અને એમણે ગુજરાતમાં ક્રાંતિ લાવી દીધી, એવી હું દેશમાં ક્રાંતિ લાવી દઈશ એવી વાત કરીને લોકોએ, ભારતની જનતાએ એ વાતનો પર ભરોસો મૂક્યો. હવે તમે 2014થી 2026 વચ્ચે જુઓ તો એવું શું થયું સામાન્ય નાગરિક તરીકે? એક્ઝેક્ટલી કે જેનાથી દેશ એક એવી સ્થિતિમાં પહોંચી ગયો કે જ્યાં સામાન્ય માણસનું, સામાન્ય જનનું જીવન સમૃદ્ધ બન્યું. એવું તો કશું નથી થયું. પણ એમને પોતાનો વિષય વેચતા આવડે છે. જ્યારે અહીંયા કંઈ ન થાય ત્યારે એ વિશ્વ સાથે પોતાની તુલના કરવા લાગે છે. આમ એમને પ્રતિકૂળ સ્થિતિઓને પોતાની અનુકૂળ કેવી રીતના બનાવી લેવી એ આવડે છે. ને હજી પણ લોકો તો એમને સફળ જ માને છે. આપણે અહીંયા સ્ટુડિયોમાં બેસીને ચર્ચા કરીએ કે નરેન્દ્ર મોદીએ કંઈ નથી કર્યું એવું આપણે કહી શકીએ, પણ જે લોકો મત આપે છે એ તો માને છે એમણે ખૂબ કામ કર્યું. અને જે નથી થયું, મજાની વાત એવું છે, જે નથી થયું તો એમને મત આપનાર માને તેના માટે નરેન્દ્ર મોદી જવાબદાર નથી. એટલે માની લો કે ચોમાસું આવ્યું ને રસ્તા તૂટી ગયા, એટલે આપણે એવું કહીએ કે કોને મત આપ્યો હતો? તો એવું એ ભાજપના સમર્થક લોકો છે એવું કહે છે હા, પણ એના માટે કે નરેન્દ્ર મોદી જવાબદાર નથી. એટલે એ બહુ લોકોના મનમાં ટ્રિકી રીતે ઘુસાડવામાં આવ્યું છે કે સારું થાય તો નરેન્દ્રભાઈએ કર્યું છે અને ખરાબ થાય તો એના માટે નરેન્દ્ર મોદી જવાબદાર નથી. એટલે તમે જે વાત કરો છો એક વિકાસ પુરુષ તરીકેની આ બધી છબી એમની, તો એક મજબૂત નેતા તરીકે તો એ ઉભર્યા હતા. ચોક્કસ આજે પણ દેશ તો એમને માને છે મજબૂત નેતા. હા, પણ એ આ જે આંદોલન થયું, આ આંદોલન આટલા દિવસમાં એવું તો કહેવાય ને કે ભાઈ એની એ છબીમાં એક સેંધ લાગી છે. એ ચોક્કસ છે કિરણ, કે હમણાં સુધી એવું હતું કે આપણે વિકાસની વાતો કરી અને વિકાસની વાત સાથે કોને નિસ્બત હતી? તો મારી ઉંમરના, તારી ઉંમરના લોકોની નિસ્બત હતી કે ચાલો એક સમૃદ્ધ રાજ્ય હોય, એક સમૃદ્ધ દેશ હોય, રોજગારી હોય, ઘર હોય, હોસ્પિટલ હોય. જ્યારે આ ડામાડોળ થયું, એવું કંઈ ન થયું, ત્યારે મને રામ મંદિર બતાડી દીધું, મને બાબરીની વાત કરી દીધી, મને બીજા કોઈ મંદિરની વાત કરી દીધી. અને આ ત્યારે મને હિન્દુ મુસલમાનમાં લઈ જવામાં આવ્યો અને મને એવું લાગ્યું કે ચાલો બીજું કંઈ ન થાય તો વાંધો નહીં, પણ નરેન્દ્ર મોદીના કારણે હિન્દુત્વ તો સલામત છે. એ વાત સાથે એક નાગરિક તરીકે હું જોડાઈ ગયો કે બીજું કંઈ થતું નથી, હું સલામત તો છું. એ સલામતીની ભાવના એવી રીતના રજૂ થઈ મારી સામે કે નરેન્દ્ર મોદી છે માટે સલામત છે. પણ હવે આ જે આંદોલન થયું, હવે આ આંદોલનમાં ઓછામાં ઓછી જેની ઉંમર છે આંદોલનમાં જોડાયેલો એ યુવાન જે છે એ 17થી 18 વર્ષનો અને વધુમાં વધુ 25 વર્ષનો. હા, મેક્સિમમ એ સમૂહ વધારે છે. હા, એ સમૂહ એ 17થી 25 વર્ષની વચ્ચે એને તો માત્ર એના માટે મંદિર એની પરીક્ષા છે, એના માટે પૂજા એની પરીક્ષા છે, એના માટે કામ મળવું એનો યજ્ઞ છે. હવે તમે ન આપી શકો કામ તો આ લોકોને એ વસ્તુથી ભ્રમિત ન કરી શક્યા. એ કરવાનો પ્રયત્ન ચોક્કસ થયો કે સોનમ વાંગચુક છે એ ચીનના એજન્ટ છે, દીપકે છે એને વિદેશથી ભંડોળ આવી રહ્યું છે. આ જેટલા તે ટીવીમાં તો આ લોકો બતાડતા જ નહોતા શરૂઆતના ગાળામાં. જ્યાં સુધી સોનમ વાંગચુકને હોસ્પિટલ ન ખસેડ્યા અને સંસદ માર્ચ ન થઈ ત્યાં સુધી કોઈ ટેલિવિઝન ચેનલે આ આંદોલનની નોંધ ન લીધી. આ આંદોલનની નોંધ છેલ્લા 10 દિવસમાં લેવાય છે. કોઈ અખબાર આની એક લીટી લખતું નહોતું. આ સ્થિતિની અંદર જ્યારે હતા ત્યારે બધા જ પ્રયત્ન થયા, કારણ કે ત્યાં સોશિયલ મીડિયા હતું. એ આખી વાત ઘુસાડવાનો પ્રયત્ન કર્યો કે આની પાછળ વિદેશના લોકો છે, પાકિસ્તાની હેન્ડલરો છે, ચીનના લોકો છે, ચીનના પૈસા છે.
પણ આ 17 થી 25 વર્ષનો યુવાન આ વાત માનવા તૈયાર ન થયો. હા, ન થયો. અને છેલ્લે હું એવું કહું છું કે ધર્મેન્દ્ર પ્રધાને કે બહુ મોટું કામ નથી કે બહુ મોટું નામ નથી. આ એક પ્રતીક છે. તમારી શિક્ષણની નિષ્ફળ ગયેલી વ્યવસ્થાનું એક પ્રતીક છે. તો એ પ્રતીક રૂપે એને હટાવવા માગતા હતા. એ કે નરેન્દ્ર મોદીની સત્તાનું પરિવર્તન કરવા નહોતા માગતા. તો ચોક્કસ નરેન્દ્ર મોદીની જે ઇમેજ હતી એમાં ચોક્કસ એક ખીલી વાગી છે કે નરેન્દ્ર મોદી કોઈનાથી ડરતા નથી, નરેન્દ્ર મોદી પોતાના નિર્ણય બદલતા નથી. તો એ આ યુવાનોએ કરી બતાડ્યું કે આ દેશમાં સર્વોપરી રાજા નથી, આ દેશમાં સર્વોપરી પ્રજા છે. અને પ્રજાએ કરી બતાડ્યું કે તમારે અમારું માનવું પડશે. હવે આ જે સરકાર છે એમાં એવું જ્યારથી સરકાર બની છે ત્યારથી સર્વોપરી બે નેતા છે એવું કહેવાય છે કે ભાઈ એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને બીજા અમિત શાહ. હવે આ બંને નેતાઓ છે તો આજે આ આંદોલનમાં એમની પીછેહટ થઈ છે, જો સેંધ લાગી છે, તો પછી ભાજપમાં અંદર એ પક્ષમાં આમની જે અત્યારે સુધીની જે સ્થિતિ હતી, જે પડ્યો બોલ ઝીલાતો હતો, એમાં પણ કંઈ ફરક પડશે? કિરણ, આટલો ઝડપથી તો ફેર નહીં પડે. ચોક્કસ નરેન્દ્ર મોદીની પીછેહટ કહીશું, અમિત શાહની એટલા માટે અત્યારે નહીં કહું કારણ કે ફ્રન્ટ ઉપર અમિત શાહ ક્યાંય આવ્યા નહોતા. છતાં આ નિર્ણય લેવડાવો કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈએ હવે, એ નિર્ણયમાં ચોક્કસ અમિત શાહની ભૂમિકા હતી. અમિત શાહ મલ્ટિપલ રીતે આખી ઘટનાને ચેક કરતા હોય છે. એટલે એમની પાસે ભારત સરકારમાં છે, એટલે એમની પાસે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો હતું, એના રિપોર્ટ્સ આવી રહ્યા હતા. એક સંઘની પણ પોતાની વ્યવસ્થા છે, RSSની પણ, એ પણ પોતાના રિપોર્ટ્સ આપી રહ્યું હતું. અને બંનેના રિપોર્ટમાં એવું હતું કે હવે સ્થિતિ તમારા હાથ બહાર જઈ રહી છે. પહેલું એવું હતું કે સોનમ વાંગચુકને મનાવી લો, એ ઉપવાસ તોડશે એટલે વાત પૂરી થશે. પણ સોનમ વાંગચુકના ઉપવાસ છોડ્યા પછી પણ આંદોલન ઉપર તેની અસર થઈ નહીં. એટલે સેન્ટ્રલ IB અને RSS બંને સૂચવ્યું કે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. એટલું જ નહીં, હવે બીજા રાજ્યોમાં પ્રસરી રહ્યું છે. અને જો બીજા રાજ્યોમાં પ્રસરશે અને આંદોલન મોટું થશે તો માત્ર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી સીમિત નહીં રહે આ વાત. આ સત્તા પરિવર્તન સુધી આ વાત પહોંચશે. એટલે અમિત શાહમાં ઇન્ટરફિયર થયા, એમણે બાજી સંભાળી અને નરેન્દ્ર મોદીને કન્વિન્સ કર્યા કે આપણી પાસે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવા સિવાય કોઈ વિકલ્પ વધ્યો નથી. જેટલું ઝડપથી આ રાજીનામું લઈ લઈશું એટલું ઝડપથી લો, અને એ નિર્ણય લેવાયો. પણ તું જે કહે છે કે એમની તાકાત ઘટી, તો એટલી તાકાત નથી ઘટી. હજી પાર્ટીમાં તમે આ સ્થિતિ ન સંભાળી શક્યા, પીછેહટ કરવી પડી, એવું કહેવાની હિંમત ભારતીય જનતા પાર્ટીમાં, સંઘમાં કે સરકારમાં નથી કે જે નરેન્દ્ર મોદી કે અમિત શાહ સામે બોલી શક્યા. પણ કોઈ પણ આવી રીતે પક્ષ હોય તો એમાં જ્યારે આવું કંઈક થાય ત્યારે એક ગણગણાટ પાછળ શરૂ થાય છે. એટલે મોહન ભાગવત જે છે RSSના સર્વોપરી, એમણે પણ એવું કીધું કે ભાઈ યુવાનો સાથે સંવાદ થવો જોઈએ. તો એ ગણગણાટ શરૂ થવાની તો આ એક કહેવાય ને કે ભાઈ આ ગણગણાટ શરૂ થવાની એક ઘટના બની શકે. કે આગળ થોડોક સવાલ એવો કે નરેન્દ્ર મોદી ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ જાણીતા છે. એ નોટબંધી હોય કે કોરોના જેવું સંકટ હોય ત્યાંથી એ બહાર નીકળ્યા, તો આમાંથી એ નીકળે કે નહીં, એમ એ પણ સવાલ છે. પહેલી વસ્તુ કે આ કંઈ પહેલી વખતનો ગણગણાટ નથી. વાર તહેવારે ગણગણાટ થાય છે. અને ડેમેજ કંટ્રોલર તું એવું કહે છે કે નરેન્દ્ર મોદી છે, તો હું માનું છું એ નથી. અચ્છા, હા. એ ઉતાવળે કોઈ નિર્ણય કરી નાખે છે અથવા જીદપૂર્વક નિર્ણય કરી નાખે છે. ડેમેજ કંટ્રોલિંગનું કામ કોઈને આવડે છે તો અમિત શાહને આવડે છે. એ કરી શકે છે ડેમેજ કંટ્રોલ કરવાનું, માણસો મેનેજ કરવાનું, પોલિટિકલ. નરેન્દ્ર મોદી થોડાક બધા લોકોની સાથે વાત કરે છે. આખી વાતમાં ક્યાંય નરેન્દ્ર મોદીએ કોઈ સાથે સંવાદ કર્યો નથી. એમ તો અમિત શાહે પણ નથી કર્યો. પણ ક્યારે શું નિર્ણય લેવો, ક્યારે લડાઈમાં બે પગલાં પાછળ ખસવું, ક્યારે લડાઈમાં યુટર્ન લેવો, આ બધું જ અમિત શાહને આવડે છે અને અમિત શાહે કરેલું છે. વાત છે ગણગણાટની, તો કંઈ નવો ગણગણાટ નથી. આ ગણગણાટ 2-4 દિવસ ચાલશે. પણ હજી પાર્ટી એ સ્થિતિમાં નથી આવી કે હવે નરેન્દ્ર મોદીનું રિપ્લેસમેન્ટ વિચારે. ગણગણાટનો અર્થ તો એવું જ કહેવા માગે છે. હા,
રિપ્લેસમેન્ટ સુધી, નરેન્દ્ર મોદીના રિપ્લેસમેન્ટ સુધીની વાત નથી પહોંચી. અને બીજી એક વાત છે કે વડાપ્રધાનની એક ઇમેજ જે છે એ બિલ્ડ કરવામાં આવી, બધા નેતાઓની એવી ઇમેજ બિલ્ડઅપ કરવામાં આવે છે, જેમ રાહુલ ગાંધીની. તો એના પાછળ નાણાં પણ ખર્ચાયા, પણ આ એક આંદોલન એવું બન્યું કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજ અત્યાર સુધી એવી રીતે ન ખરડાઈ જે રીતે ખરડાઈ આમાં. અને એ કોણે ખરડાઈ કે જે એક વોટર બી કહેવાય છે, નરેન્દ્ર મોદીને સપોર્ટ કરનારો એક વોટર પણ કહેવાય છે, જે આ યુવાનો છે એમાં. ચોક્કસ, એટલે નથી ખરડાઈ એવું પણ હું નહીં કહું. ચોક્કસ નરેન્દ્ર મોદી માટે બહુ મોટો ધક્કો છે. આ રાજીનામું લેવાયું એની આગલી રાતે તો નિર્ણય લેવાઈ ચૂક્યો હશે, અને રાજીનામું થયું એ દિવસે મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી કદાચ સૂઈ નહીં શક્યા હોય આ નિર્ણય લીધા પછી. નરેન્દ્ર મોદીને વોટ કોણ આપે છે? શહેરી વિસ્તારમાં નરેન્દ્ર મોદીની જે તાકાત છે ને આ જેનજી છે, આ યુવાનો છે, જે 18 વર્ષથી લઈને આપણે કોઈ 35-40 વર્ષના લોકો છે, નરેન્દ્ર મોદીના વોટર છે. નરેન્દ્ર મોદીને પહેલી વખત એવું લાગ્યું કે મારો વોટર, જે શહેરી વોટર છે, એ મારાથી નારાજ થયો. ચોક્કસ ધક્કો લાગ્યો છે. કરોડો રૂપિયા ખર્ચ્યા, એટલે 2002થી લઈને 26 સુધી આ લાંબા ગાળા દરમિયાન એક મેક ઓવર માટે, નરેન્દ્ર મોદીનું એક ચિત્ર ઊભું કરવા માટે અલગ અલગ એજન્સીઓ મારફતે, અલગ અલગ ઘટનાઓ મારફતે અને અલગ પત્રકારો મારફતે ખૂબ પૈસા ખર્ચાયા અને એક ચિત્ર ઊભું થયું એક લોખંડી પુરુષનું. પણ પહેલી વખત આ લોખંડી પુરુષનું જે પ્રતિમા હતી એ ધ્રુજતી દેખાઈ. હા, પહેલી વખત. અત્યારે તો ધ્રુજી છે. બીજું એક અત્યારે નેરેટિવ એવો બની રહ્યો છે કે નરેન્દ્ર મોદીએ સમયસર નિર્ણય લીધો, એવો એક નેરેટિવ. હવે આ સમયસર જો લીધો હોત તો આ સમયસર ખરેખર કહેવાય નહીં. નરેન્દ્ર મોદીએ નિર્ણય લેવામાં બહુ મોડું કર્યું, પણ મોડું એટલા માટે થયું કે મેં કહ્યું એમ કે ડોસી મરે એનો વાંધો નહીં, પણ જમ ઘર ભાળી જાય તો. હવે એવું થયું કે આ દરેક આંદોલન થાય છે ને દેશમાં, દેશમાંથી એક વાતાવરણ બને છે આંદોલનથી. એક વાતાવરણ બન્યું કે દેશનો યુવાન જે છે, આ આંદોલન ભૂલી જાઓ, હવે આ પતી ગયું, જંતર મંતર પૂરું થઈ ગયું, પણ દેશનો યુવાન જેવું માનતો હતો નરેન્દ્ર મોદી માટે કે આ આપણા દેશને બચાવશે, આ આપણા દેશમાં કંઈક કરી જશે, એ ઇમેજને ચોક્કસ ધક્કો વાગ્યો છે. સૌથી અગત્યનું એ છે આ દેશનો યુવાનના મનમાં જે ચિત્ર હતું ને નરેન્દ્ર મોદીનું, એ ધૂંધળું થયું છે. આખી સ્થિતિની અંદર તમે જોવા જાઓ તો એક તો આ ચિત્ર ધૂંધળું થયું, અને બીજું એવું થયું છે કે એક અભિજીત દીપકે નામનું નવું પાત્ર ભારતના રાજકારણમાં ઉમેરાયું છે. અભિજીત દીપકે એવું કહ્યું છે કે હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, હું રાજકારણમાં આવવાનો નથી, હું કોઈ પણ પક્ષની સરકાર હોય એની સામે બોલીશ, કારણ કે મારી વાત સિસ્ટમ સુધારવાની છે. પણ આવું ઘણા બધા યુવા નેતાઓ કહી ચૂક્યા છે. ગુજરાતની અંદર જ જોઈએ તો હાર્દિકે પણ આવું કહ્યું હતું કે સિસ્ટમ સુધારવા આવ્યો છે, પણ પછી એ સિસ્ટમમાં આવે છે રાજકારણ. અરવિંદ કેજરીવાલ પણ અન્ના હજારેના આંદોલન પછી એ પણ ચૂંટણી નથી લડવાના, જે કે વાત હતી. તો આ આંદોલન એક નવો નેતા આપ્યો છે. હવે આ નેતા આવનારા સમયમાં સરકારને કેટલો અનુકૂળ રહેશે, કેટલો પ્રતિકૂળ રહેશે, કારણ કે સરકાર ચાલે છે એટલે તમારાથી નાની મોટી તો ભૂલો થવાની છે. અભિજીત દીપકે જ્યારે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે છે અને પછી જંતર મંતર ઉપર જે ભાષણ કરે છે ને, એ બહુ સૂચક છે. દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહીએ. હા, એ એવું બોલે છે. અભિજીત દીપકે એવું કીધું. એનો અર્થ એવો થયો કે એને ઝુકાવતા આવડી ગઈ સરકારને. આ વાત માત્ર ભારત સરકાર પૂરતી સીમિત નહીં રહે. હવે આ વાત, આ પ્રકારની ઘટનાઓ બીજા રાજ્યમાં પણ ઘટશે. એક પત્રકારે, એટલે અભિજીત ઉપર એવો એક આરોપ પણ છે કે આમ આદમી પાર્ટીમાં અગાઉ હતો, એટલે આમ આદમી પાર્ટીની વિરુદ્ધ કહી હશે તો બોલશે. તો એણે કીધું સિસ્ટમ સામે બોલીશ. એટલે એક પત્રકારે એવો પણ સવાલ કર્યો કે પંજાબમાં પણ એક પેપર લીકની ઘટના થઈ છે, તો તમે એના વિશે પણ બોલશો? એણે હા પાડી છે. પણ આ એક નવું ચિત્ર ભારતીય રાજકારણના એમાં આવ્યું છે, એક નવું પાત્ર આવ્યું છે.
એક નવો નેતા આવ્યો છે જેની ઉપર અત્યારે લોકોને ભરોસો છે. અભિજીતે પોતે પણ વિદ્યાર્થીઓને કહ્યું તમે મને આદર્શ ના માનતા, તમે મને આદર્શ માનશો તો ભૂલ થશે, એટલા માટે કારણ કે તમે દેશમાં કોઈકને આદર્શ માની લીધેલો અને તમે આ સ્થિતિમાં આવ્યા. હવે એવી ભૂલ મારી સાથે ન કરતા. પણ અભિજીત હવે એક રોલ મોડલ છે ભારતના યુવાનોનો, એટલે ચોક્કસ આવનાર સમયમાં એની કોઈક ભૂમિકા રહેશે. અહીંયા વાત પૂરી નહીં થઈ જાય. અને બીજો એક કે વિરોધ પક્ષના નેતાઓ છેલ્લા 12 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે આ એનડીએ સરકાર એ માટે એ એનડીએ સરકાર ઝૂકે કે કોઈક મુદ્દે એ દબાણમાં આવે એવો બહુ પ્રયત્ન કર્યો, એ ન થયું. હવે વિરોધ પક્ષ કેવી રીતે આખી ઘટનાને જોશે કે આ ઘટના બની છે કે ભાઈ સરકારને ઝુકાવી શકાય છે, કાં તો એ કંઈ વિરોધ પક્ષ મજબૂત થશે કે નહીં? વાત એવી છે કે વિરોધ પક્ષની સ્થિતિ એવી છે કે એ પક્ષો ઉપર, હવે આપણે તો ગુજરાતના પર્સપેક્ટિવમાં વાત કરીએ તો અહીંયા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, લોકો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કે કોંગ્રેસને સરકારના વિકલ્પ તરીકે નથી જોઈ રહ્યા. જે ચૂંટાય છે એ વ્યક્તિગત પ્રતિભા ઉપર ચૂંટાય છે. દેશના રાજકારણમાં કોંગ્રેસ એવું ન કરી શક્યું કે લાખોની સંખ્યામાં કે હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત કરે. આખી રમત તો ભીડની છે. ભીડ જેની પાસે છે એના હાથમાં લાઠી છે એવું કહેવાય. આ જે વિરોધ પક્ષ પાસે એક મોકો હતો, એ સમાજવાદી પક્ષ હોય કે પછી તૃણમૂલ હોય કે કોંગ્રેસ હોય, કે આટલી ભીડ આ પાર્ટીઓ પોતે ભેગી નહોતી કરી શકતી. જ્યાં કોઈ પણ રાજકીય સંગઠન વગર અભિજીત દીપકે સોશિયલ મીડિયાના માધ્યમથી એ તાકાત ઊભી કરી. એક આરોપ એવો પણ લાગી રહ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના લોકો લગાડી રહ્યા હતા કે આ કોંગ્રેસવાળા છે કે સમાજવાદીવાળા કે બાળકોના ખભાનો ઉપયોગ કર્યો અને રાજકારણમાં આખી વાત વાળી લીધી. તો ગુજરાતની અંદર નવનિર્માણ આંદોલન થયું, એ વિદ્યાર્થીઓનું જ આંદોલન હતું, કોઈ રાજકીય પક્ષનું નહોતું. પણ એ આંદોલનનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણે લઈ લીધું હતું. તો થાય આવું, આવા જ્યારે વિદ્યાર્થી આંદોલનો થાય ત્યારે રાજકીય પક્ષ એમાં જોડાય. ચોક્કસ રાજકીય પક્ષને એવું લાગતું હોય કે આ આંદોલનને મદદ કરવાથી, સમર્થન કરવાથી અમને રાજકીય ફાયદો થશે, એવું હોઈ શકે. પણ એ આંદોલનને તમે રાજકીય પ્રેરિત ન કહી શકો. એટલે આ જે આંદોલન છે એ કોંગ્રેસ પ્રેરિત હતું કે આમ આદમી પાર્ટી પ્રેરિત હતું એવું ન કહી શકાય. કારણ કે જો આટલું પ્રેરિત હોત તો એ પોતે સત્તામાં હોત. એમને સત્તાના વાંધા એટલે છે કે એમની વાત ઉપર લોકોને ભરોસો નથી, ટોળું આવતું નથી એમની પાછળ. એક્ઝેક્ટલી. પણ આ વિરોધ પક્ષોએ પણ, ચલો આપણે આ બાજુ પર મૂકીએ બાકીનો વિવાદ, પણ વિરોધ પક્ષોએ પણ આ વખતે પહેલી વખત જે કંઈ કર્યું એકજૂટ થઈને સંસદની બહાર, ભલે એમને લાભ લેવો હતો કોકરોચ જનતા પાર્ટીનો, પણ છતાં એમનો દેખાવ સારો રહ્યો છે. હવે છેલ્લો સવાલ કે મીડિયાનું જે સોશિયલ મીડિયા છે એમાં બીજેપી બહુ જ મજબૂત ગણાય છે, એટલે સોશિયલ મીડિયાના વોર પર બીજેપી હંમેશા ફ્રન્ટ પર રહ્યું છે. પણ આ વખતે એવું બન્યું કે આ જેનજી સામે એ જે સોશિયલ મીડિયાનું હથિયાર છે એ બીજેપીનું ન ચાલ્યું, અને જેના કારણે પણ એ ત્યાં થ્રેટ દેખાઈ ગઈ સૌથી પહેલાં બીજેપીને. ઘણા બધા ગણિતો આ વખતે બગડ્યા અને બદલાયા. હા, સોશિયલ મીડિયામાં માહિર ગણાતું હતું ભારતીય જનતા પાર્ટી, અને સોશિયલ મીડિયાની એમની આઈટી ટીમ બહુ માહિર હતી. પણ હમણાં સુધી એવું હતું કે કોઈ એક પક્ષ સામે કે એક વ્યક્તિ સામે તમારે પ્રચાર કરવો હોય તો બહુ સહેલું હતું. પણ જંતર વંતર ઉપર તો બધા જ આઈટી સેલ હતા, બધા આઈટી સેલ જેવા. ત્યાંના વિદ્યાર્થીઓ બધા જ આઈટી સેલ જેવા હતા, એટલે એ લોકો એમના ઉપર હાવી થયા. બીજું એવું થયું કે મોટાભાગના માધ્યમોને તમે મેનેજ કર્યા હતા, મુખ્ય પ્રવાહના છે એ નહોતા બતાડતા, પણ સોશિયલ મીડિયા એટલું હાવી થયું કે જે પ્રકારની ઘટનાઓ ઘટી એટલે એમાં બધાને કૂદવું પડ્યું. ટેલિવિઝન દિલ્હીની અંદર બહુ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે, કારણ કે બધી નેશનલ ટેલિવિઝન ચેનલની હેડ ઓફિસ ત્યાં છે. આશ્ચર્ય એ વાતનું છે કે ગૌતમ અદાણી જે કંપની ખરીદી એનડીટીવી,
હવે એનડીટીવી એટલે તો કે ભાઈ ગૌતમ અદાણીનું એ તો સરકારનું જ બતાડે, પણ આ વખતે જે જોવા મળ્યું, હું એવું કહીશ કે એનડીટીવી ગૌતમ અદાણીની કંપની હોવા છતાં એણે જ કોકરોચ જનતા પાર્ટીનું જે રિપોર્ટિંગ કર્યું ને એ બહુ બેલેન્સ કર્યું હતું. હા, એવું નહોતું કે કોકરોચ જનતા પાર્ટીવાળા ચોર છે ને બદમાશ છે, ચીનના એજન્ટ છે, એવું નહીં. જે ફિલ્ડમાં થતું હતું, જે રોડ પર થતું હતું, એ બધું જે બતાડતું હતું. અને એના એન્કરો પણ સામાન્ય રીતે કેવું થાય, એન્કર પાર્ટી બની જાય. એન્કર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોય એવા સવાલ પૂછવા લાગે. પણ આ વખતે મેં જોયું કે ઘણી બધી ચેનલોમાં પૈકી હું ટેલિવિઝન ચેનલોની વાત કરું છું, એનડીટીવીના એન્કરો એક મેચ્યોર બિહેવિયર કરતા હતા, રિપોર્ટિંગ પણ તટસ્થ કરતા હતા, જે બીજી ચેનલો ચૂકી ગઈ હતી. એટલે સારું છે આવો એક માહોલ બદલાતો હોય, ભલે ગૌતમભાઈની કંપની હોય, પણ એક સારું પત્રકારત્વ એ કંપની કરતી હોય અને કોકરોચ જનતા પાર્ટીના આંદોલનથી આ પ્રકારનો ફેરફાર આવતો હોય તો સારી નિશાની છે. હા, તો ખરેખર આ સારી નિશાની છે. આંદોલન તો સમાપ્ત થઈ ચૂક્યું છે, પણ તેના અલગ અલગ રીતે જે મૂલ્યાંકન થાય એમાંનું એક જે નરેન્દ્ર મોદી ફેક્ટર છે એ વિશે પ્રશાંતભાઈએ વિગતે વાત મૂકી. અમારી ચેનલ પર આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. મને અને પ્રશાંતભાઈને અત્યારે રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા